તો આપણા બ્લોગના માધ્યમથી જણાવવાનું કે સૌને આમંત્રણ છે આ કથાનો રસપાન લેવા, મહાપ્રસાદ લેવા અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ આપણે પણ. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે ફરી આપણે આવે છીએ કથાનું આયોજન જોવા. તો આપણે લોકેશન અને આયોજનની તૈયારીઓ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો આપણે અહીંયા હાલ રોડ ઉપર છીએ અને હવે આપણે અંદર જઈને જોઈશું ત્યાંનો માહોલ. તો મિત્રો, હાલ શિવ મહાપુરાણ કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે ફરી પહોંચી આવ્યા છીએ અને અહીંયાથી તમે જોઈ શકો છો હાલ આપણે રોડ ઉપર છીએ અને અંદરનો જે દ્રશ્ય છે તે આપણે ડોમ હવે લગભગ બંધાઈ ગયા છે. તો તેની માહિતી અને તેનો વ્યૂ અહીંયાથી આપણે જોઈશું. તો વિડીયોમાં બને રહેજો. તો રોડની બાજુમાં અહીંયા બંને બાજુ રસ્તો છે, એક સામે છે અને એક અહીંયા છે. તો બે રસ્તા છે અવર જવર માટે અને રસ્તાથી જ આપણે નીચે અહીંયા ઉતરશું. તો સામે આપણે મેન ડોમ છે જે કથાનું, તે કથા મંડપ અને ત્યારબાદ અહીંયા કને જે રસોડા વિભાગ છે તેનું પણ કામકાજ હજી ચાલુ છે અને લગભગ જે મંડપનું કામ છે હવે થોડું ઘણું બાકી છે. તો જેટલું પણ થયું હશે તે આપણે આજે. તો મિત્રો, આજે 2 તારીખ છે અને 2 તારીખના આપણે અહીંયા આવ્યા છીએ. જે કથાનું જે તડામાર તૈયારી અહીંયા ચાલુ છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો સામે જ આપણે જે મોટો ડોમ છે જે આપણે કથા મંડપનું અને તેની આગળ અહીંયા કને જે મંદિરનું કામ ચાલુ છે અને આ બાજુ જે ભોજનાલય વિસ્તાર. તો દરેક એક પરથી એક આપણે બતાવશું અને જોશું. તો મિત્રો, હાલ આપણે કથા મંડપની આગળ જે અહીંયા કને સુંદર મજાનો એવો ભવ્ય અહીંયા એન્ટ્રી ગેટ બની રહ્યો છે તે પણ આપણે જોઈશું. તો હજી કામ થોડુંક બાકી છે અને અહીંયા તેના જે સ્ટ્રક્ચર જે બધે નીચે પડ્યું છે તે પણ તમે જોઈ શકો છો. તો બહુ સુંદર મજાનો એવો અહીંયા મેન એન્ટ્રી ગેટ બનવાનો છે. વિશાળ એવો મોટો એન્ટ્રી ગેટ છે. આપણે બાજુમાંથી બતાવશું કારણ કે સાંજનો સમય છે, સૂરજ સામો છે એટલે થોડુંક જોવામાં આપણે બરાબર રહે તે માટે આપણે નજીક જઈને જોઈશું. તો હવે આપણે એકદમ બાજુમાં આવી ગયા છીએ અને અહીંયાથી તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો. કેવો સુંદર મજાનો એવો ડેકોરેશન જે કરવામાં આવી રહ્યો છે. તો મોટો એવો વિશાળ પ્રવેશ દ્વાર અહીંયા બની રહ્યો છે અને તેનો શણગાર પણ સાથોસાથ થોડો ઘણો એવો લગાવવામાં આવ્યો છે. હજી થોડુંક કામ બાકી છે પરંતુ કમ્પ્લીટ બની જશે ત્યારે બહુ જોવા જેવો આ એન્ટ્રી ગેટ હશે. તો આ છે જે પ્રવેશ દ્વાર છે મેન વચનો ભાગ અને બંને સાઈડોમાં અહીંયા જે મોટો એન્ટ્રી ગેટ છે તેનું ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે અને જે ભાઈઓ છે તે કામ અહીંયા કરી રહ્યા છે બહુ સરસ મજાનું. અને હવે આપણે અહીંયા કને એન્ટ્રી ગેટમાં જે સામાન પડ્યું છે તો અંદર જઈને આપણે જોઈશું અંદરનું દ્રશ્ય. તો અહીંયા કને જે ભાઈઓ છે તેમ દ્વારા અહીંયા કામ ચાલુ છે ડેકોરેશનનું. તો મિત્રો, હાલ આપણે જે મેન એન્ટ્રી ગેટ છે તેની અંદર આપણે ઊભા છીએ અને અહીંયાથી તમે જે અંદરનું દ્રશ્ય જોઈ શકો છો. આ જે ગેટ છે જ્યાં પ્રવેશ કરશું આપણે. તો અહીંયા કને હાલ જે કામ ચાલુ છે અને અંદરનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. અહીંયાથી સુંદર મજાનો એવો ડેકોરેશનને અહીંયાથી એન્ટ્રી જે બધા જઈ શકે તે માટે સુંદર કાર્યક્રમ. અને અહીંયા કને જે શણગાર માટે પણ ફૂલોનો સ્ટોક ઘણો બધો અહીંયા જે પડ્યો છે તે પણ સંપૂર્ણ થઈ જશે ત્યારે બહુ જોવા જેવું હશે. અને ત્યારબાદ હવે આપણે અંદર જે મેન કથા મંડપ છે તેનું દ્રશ્ય પણ આપણે જોઈશું. તો હાલ જે અહીંયા ગાડી ઊભી છે મોટી, તેમાં સોફા અને સીટો બધી અંદર છે અને અહીંયા પણ સાઈડમાં જે કામ છે તે તડામાર તૈયારી ચાલુ છે. અને આ છે મોટો વિશાળ ડોમ કથા મંડપ. તો હાલ જે કથા મંડપનું અહીંયા જે કામ છે તે પણ લગભગ પૂરું થવા આવ્યું છે કારણ કે આજે 2 તારીખ છે અને 4 તારીખને જે શરૂ થશે. તો નીચે જે ફ્લોરમાં પણ સારો એવો મટીરિયલ અહીંયા ચાદરો વિછાવીને સરસ મજાનું એવું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોટા મોટા ફેન
અને હજી પણ અહીંયા કને જે ઠંડક મળે તે માટે લાઈનો જે એસીની ફુવારા તે પણ આગળ ચાલુ છે, તે પણ આપણે જોઈશું. તો અહીંયા સામે જે એસી ફિટિંગ જે ફુવારાની લાઈનો છે તે લગાવી રહ્યા છે અહીંયા ભાઈઓ. અને અહીંયા જે ખુરશીઓ છે તે પણ સ્ટોક રાખવામાં આવે છે, જે કથા મંડપની અંદર આગળના ભાગમાં રાખવામાં આવશે મહેમાનો માટે. અને સામેની સાઈડમાં અહીંયા પણ ખુરશીઓ અને સોફા તે પણ રાખેલ છે. પાછળની ભાગ ખુરશીઓ છે અને અહીંયા સોફા પણ થોડા ઘણા જે રાખ્યા છે તે પણ આગળ આપણે મહેમાનો તથા સાધુ સંતો માટે રાખવામાં આવશે. તો હાલ આપણે જે કથા મંડપની અંદર છીએ અને સામે જે સ્ટેજનું છે કામ છે તે પણ ચાલુ છે, તે પણ આપણે જોઈશું. તો અહીંયા જે કુલર સાઈડમાં જે રાખેલ છે અલગ અલગ જગ્યાએ, અને સામે વ્યાસપીઠ જે કથા મંડપની આગળ તેનું પણ કામ લગભગ અહીંયા પૂરું થવામાં આવ્યું છે. અને નીચે સ્ટેજ પણ તમે જોઈ શકો છો, મોટો સ્ટેજ એવો અહીંયા બાંધવામાં આવ્યો છે. અને કથા મંડપ સ્ટેજ વ્યાસપીઠની પાછળ અહીંયા કને જે પર્વતનું જે દ્રશ્ય છે તેમાં પણ લગભગ કદાચ ડેકોરેશન હજી કરવામાં આવશે. તો બહુ સુંદર મજાનો એવો અહીંયાનો જે દ્રશ્ય છે. અને ભક્તો ભાવિકો જે કથા સાંભળવા આવે, કથાનું રસપાન, તેના માટે પૂરેપૂરી એવી સુવિધા અહીંયા કરવામાં આવી રહી છે. સામે જે કથા મંડપનો જે ડોમ છે મોટો, તેની સાઈડોમાં પણ બંને બાજુ જે અહીંયા મંડપ કરવામાં આવી રહ્યો છે છાંયણો, જેના નીચે કદાચ માણસો વધારે આવે તો અહીંયા પણ બેસી શકે તેવી સુવિધા કરવામાં આવી રહી છે. અને વિશાળ જે આંગણું છે અહીંયાનું, ત્યાં પણ આપણે દરેક જગ્યાએ પાણીના ટેન્કરથી જે અહીંયા રેતી છે તે પવનમાં ઉડે નહીં તે માટે પાણીના છંટકાવ પણ ચાલુ છે. અને સાથે સાથે જેસીબી અને અલગ અલગ સાધનોથી કામગીરી અહીંયા ચાલુ છે. તો આપણે કથા મંડપ જોયો અને ત્યારબાદ જે ભોજનાલયની જ્યાં ડોમ આવેલા છે તે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા પણ 3 ડોમ છે મોટા. તો અહીંયા જે પહેલો ડોમ છે તે પણ આપણે ઉપરનો જે ડેકોરેશન કપડાનો તે લગાવી દેવામાં આવે છે. તો મોટો ડોમ અને સરસ છાંયણો નીચે, હજી પણ સાઈડોનો જે કામ છે તે પણ ચાલુ છે. તો હવે લગભગ આજે 2 તારીખ અને 4 તારીખે શરૂ થશે, તો કાલનો જ દિવસ બાકી છે. અને આ છે ભોજનાલયનો બીજો ડોમ, તે પણ વિશાળ મોટો છે. તેના ઉપર પણ લગભગ પડદાનું કામ જે પૂરું થઈ ગયું છે અને સાઈડોમાં જે લગાવવાના હજી બાકી છે. અને હવે આપણે જે ત્રીજા ડોમ પાસે આવ્યા છીએ. તો કુલ 3 ડોમ છે ભોજનાલયના. તો આ ભોજનાલયનો ત્રીજો ડોમ છે, જ્યાં અહીંયા મંડપનો થોડું ઘણું કામ હજી બાકી છે. લગભગ 2 કે 3 ગાળા જ બાકી છે, તેનું કામ પણ હજી ચાલુ છે થોડુંક. તો આવતીકાલે સંપૂર્ણ લગભગ પૂરું થઈ જશે. ભોજનાલયના 3 ડોમ જોયા અને ત્યારબાદ તેની બાજુમાં જે રસોડા વિભાગ છે તે પણ જોઈ લઈએ. આપણે ગયા વખતે આવ્યા ત્યારે અહીંયા મંડપનું કામ થોડુંક બાકી હતો, તે પણ હાલ પૂરો થઈ ગયો છે. તો સામે આ બાજુ જે ભંડારો છે અને ભંડારાની બાજુમાં અહીંયા ભોજનાલયનો રસોડો, તો રસોડા વિભાગ પણ આપણે જોઈ લઈશું. તો હાલ આપણે રસોડા વિભાગની અંદર આવી ગયા છીએ. અને આ જે ડોમ જો છો તમે, તે રસોડા વિભાગનો છે. અને અહીંયા ચૂલા જે બધા બનાવવામાં આવે છે, જ્યાં ભાવિકો માટે, ભક્તો માટે રસોઈ બનશે. આ તો આપણે જે રસોડા વિભાગ જોયો, અને રસોડા વિભાગની સામે જ અહીંયા જે ભંડારો છે, તે ભંડારામાં પણ અહીંયા કને જે સ્ટોક છે તે અહીંયા રાખવામાં આવ્યો છે. તો આ છે ભંડારો, અને ભંડારામાં અહીંયા રાસણનો જે સ્ટોક
તો અહીંયા કને જે આપણે ગયા વખતે આવ્યા ત્યારે કામ જે ચાલુ હતું જય શ્રી કેદારનાથ, તો કેદારનાથનું મંદિરનું જે કામ તે ચાલુ હતું ને હવે લગભગ પૂરું થવા આવ્યું છે. તેનું પણ આપણે ડેકોરેશન અહીંયા જોઈ લઈએ. સરસ મજાનું એવું ડેકોરેશન મંદિર બનાવવામાં આવ્યું છે કેદારનાથ જેવું જ, અને બહારથી પણ બહુ સુંદર દ્રશ્ય એનું જોવા મળી રહ્યું છે આપણને. તો મિત્રો, શિવ મહાપુરાણ કથા જે વાડવા ભોપા અને ખીરસરા રોડની વચમાં અહીંયા લોકેશન આવેલું છે, જ્યાં હાલ 4 તારીખને શરૂ થશે. અને હાલ જે આપણે અહીંયાની જે વ્યવસ્થા અને તડામાર તૈયારીઓ આપણે જોઈ, અને હજી પણ અહીંયા જે તૈયારી ચાલુ છે તે પણ આપણે જોઈશું. રસ્તા ઉપર ભૂસી રાખવામાં આવી રહી છે લોડર દ્વારા, તેનું પણ કામકાજ ચાલુ છે. તો આવા લોડર અને મશીનો દ્વારા જે અહીંયાનું જે કામકાજ તે ભૂસી અહીંયા કને જે આ ફ્લોર છે ત્યાં રાખવામાં આવી રહી છે રસ્તાઓમાં. અને આયોજન અહીંયા જે ચાલુ છે કથાનું, ત્યાં આપણે ભાઈઓ જે કામગીરી અહીંયા કરી રહ્યા છે તે પણ પોતે જ અહીંયા ચાય બનાવીને અને પી રહ્યા છે, અને કહે છે કે આવો અહીંયા ચાય પી લો બધા. કેમો ભાઈ? મજા મજા. કેમ છો? હો, કેવો તડામાર તૈયારી ચાલુ? તો મિત્રો, હાલ જે આપણે શિવ મહાપુરાણ કથાનું જે આયોજન અહીંયા ફૂલ જે તડામાર તૈયારી જે ચાલુ છે, ત્યારે આપણે અહીંયા ગ્રામજનો જે સ્વયંસેવકો યુવાનો પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આપણે અહીંયા મુલાકાત લઈશું તે લોકોની. અને બાજુમાં જ અહીંયા જે મોટું કન્ટેનર છે તે બાથરૂમની કન્ટેનર છે, અહીંયા બાથરૂમની સુવિધા છે આનમાં. અને અહીંયા ભાઈઓ છે તેના આપણે કથા વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો વારાફરતી બધાની માહિતી આપણે મેળવી લઈએ. ભાઈ, શું નામ તમારું? જયેશભાઈ. જયેશભાઈ, કેવું આપણું આયોજન વિશે 2 શબ્દો બોલશો? આયોજન બહુ મોટું થવાનું છે. ફૂલ તૈયારી અત્યારે ચાલુ છે. તડામાર તૈયારી. હા, ધન્યવાદ. અને હવે આગળ પણ આપણા ભાઈઓ ઘણા છે, અને આપણી સાથે અહીંયા સરપંચ છે. તો ખીરસરા ગામના કે વડુઆ ગામના? વડુઆ ભોપા ગામના, બરાબર. સરપંચ દેવજીભાઈ ને? આ તો દેવાભાઈ આપણી સાથે છે, અને સાથે મિત્રો પણ છે. તો આપણે તેની મુલાકાત લઈશું, અને આપણી કથાનું આયોજન ભવ્યથી અતિ ભવ્ય જે મહાપુરાણ શિવ મહાપુરાણ કથાનું આયોજન વિશે આપણે દેવાભાઈ પાસેથી થોડી ઘણી માહિતી મેળવીશું. તો તમે કથા વિશે થોડું ઘણું જણાવશો આપણી પબ્લિકને? હા, ચોક્કસ જણાવશું. આપણે અહીંયા વડવા ભોપા ગામની બાજુમાં જે ઠોંકવારી વાંકોલ માતાજી આવેલા છે તેમના પટાંગણમાં અમારા શ્રી ગોગા મહારાજના ભોપા શ્રી વંકા ભોપાનો એવો સંકલ્પ હતો કે 14 વર્ષ પહેલાં કે આપણે ગોગા મહારાજ શ્રી મહાદેવના કંઠમાં બિરાજે છે, અને એનો એવો સંકલ્પ હતો કે આપણે મહાદેવની શિવપુરાણ કથા આપણા ઠોંકવારી વાંકોલ માતાજી જે વાંકોલ માતાજી સાનિધ્યમાં આ પરિસરમાં મહત્ત્વનું સ્થળ છે. તો અહીંયા એમનો સંકલ્પ હતો અમારા ભુવાજીનો, અને આ સંકલ્પને પરિપૂર્ણ કરવામાં માત્ર 1 દિવસ દૂર છે. અને તેની જ્યારે આપણે તમે જોઈ રહ્યા છો તૈયારી ચાલે છે. આ રેડીમેડો આપણા શ્રદ્ધાળુઓ માટે જે કંથા શ્રવણો છે એના માટે બાથરૂમો રાખવામાં આવ્યા છે. અમારા ગામના યુવાનો જે બધા મહેનત કરી રહ્યા છે, અને આ જંગલમાં મંગલ છે. તો આપણા બ્લોગના માધ્યમથી જણાવવાનું કે સૌને આમંત્રણ છે આ કથાનો રસપાન લેવા, મહાપ્રસાદ લેવા. અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ આપણે પણ શિવાલિકા ગ્રુપ અંકિતગીરી ગોસ્વામી જી દ્વારા અને આખો યજમાન પરિવાર દ્વારા તેમના પણ અહીંયા દર્શન થશે. જે કેદારનાથની ભવ્ય પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે. બધું સંપૂર્ણ એટલે મહાકુંભ લાગવાનો છે રબારી સમાજનો. બરાબર. તો બહુ હવે બધા 18 સમાજને આમંત્રણ છે. હા, 18 વર્ણ સૌ સાથે મળી અને કથાનું રસપાન કરી શકે, અને સારું એવું આયોજન
અહીંયા ચાલુ છે તડામાર તૈયારી. તો આવતીકાલે પૂરો થઈ જશે અહીંયાનો જે કામકાજ હજી થોડો ઘણો બાકી છે તે. અને 4 તારીખના શરૂ થશે આપણે કથા, શિવ મહાપુરાણ કથા. તો આવજો બધા ભાઈઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.